આપણો પણ વખત ક્યારે આવી જશે ખબર નહીં પડે. માટે પ્રહલાદજી પોતાના સખાઓને ખાલી નથી શીખવાડતા, સખાઓની સાથે આપણને શીખવાડે છે. હકીકતમાં આપણે આ બધી પુરાણ કે આ બધી વાર્તા કે આ બધું કથા સાંભળીએ ને ત્યારે સમજી લેવાનું કે એ લોકો તો નિમિત્ત છે, બાકી કહેવા માગે છે આપણને. એમણે તો પામી લીધું છે, પામીને બેઠા છે. હવે બસ આપણા માટે આપણને સમજાવે છે અને કહે છે કૌમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય ધ્રુવમર્થદમ. અત્યારના સમયમાં જે પ્રિસ્ક્રાઇબ ચાઇલ્ડની જે વાત ઉપડી છે તે નવી છે? ના, આપણા શાસ્ત્રોમાં પહેલેથી જ આપેલી છે કે તમને કેવું બાળક જોઈએ છે એ બાળક તમને મળી શકે છે, પણ એના માટે તમારે શું કરવું પડે તો તમને એવા પ્રકારનું બાળક મળે. તો એ બધી જ વાત આપણને પહેલેથી સમજાવી છે, બધું બતાવ્યું છે. હવે આપણે જીવનમાં ઉતારીએ છીએ કેટલું, એના માટે થઈને કેટલા % આપણું ડેડિકેશન છે એના ઉપર આધાર છે કે એ ધાર્યું પરિણામ આપણને પ્રાપ્ત થાય. બાકી જે કંઈ પણ હોય છે, જેવું પણ આપણને મળતું હોય છે, સમજી લેવું કે એ વખતે આપણે એવું કંઈક કર્યું હશે જેથી કરીને આપણને આવું મળ્યું. જે કંઈ પણ કોઈનું બુદ્ધિશાળી હોય, કોઈનું ધાર્મિક હોય, કોઈનું અત્યારના બધા છોકરાઓ નથી કહેતા કે મા બાપો કે હા એટલું હોશિયાર ને કે આવતાની સાથે હજી બોલતા ન આવડતું પણ એને આઈપેડમાંથી ગોતતા આવડે કે એને કયું ભજન આવડે છે, એને કયું ગીત સાંભળવું છે યુટ્યુબમાંથી, એ કાઢતા એને આવડે. બોલો લ્યો. તો પણ આવડે જ ને, એમાં નવાઈ શું છે? 9 મહિના કર્યું છે શું? એને પૂછો યમનાષ્ટક આવડે તો કે માએ કોઈ દી સંભળાયું હતું તો આવડે બિચારાને. ટીવીમાં બધી એડવર્ટાઇઝ આવતી હોય, એની જિંગલ્સ આવે એટલે તરત પેલું નાચવા મળે, ઝૂમવા મળે, અને એ પ્રમાણે એને નાચતાય આવડે ને ગાતાય આવડે. તો પણ આવડે જ ને, 9 મહિના કર્યું જ છું. પહેલાના જમાનામાં એટલા જ માટે વ્યવસ્થિત એને બધો પ્રયોગ કરાવવામાં આવતો કે એ દીવો બત્તી કરાવે, ભગવાન પાસે બેસાડે અને એને રામાયણ, ભાગવત, મહાભારત અને શૂરવીરોના ચરિત્રો, ભક્તોના ચરિત્રો આ બધું વંચાવડાવે એની પાસે કે જેથી કરીને એના ગર્ભમાં રહેલા જીવ ઉપર એ પ્રકારના સંસ્કાર પડે. પ્રહલાદજી જુઓ, ધ્રુવ જુઓ, આ બધા એના દાખલા છે આપણી આંખ સામે. પરીક્ષિતને જોઈ લો ને, પરીક્ષિતને જુઓ, સુખદેવજીને જુઓ. પહેલેથી જ શુદ્ધિકરણને, શુદ્ધત્વને અને શુદ્ધ તત્વને અને શુદ્ધ વસ્તુને ગ્રહણ કરીને પધારેલા છે.